સૌમિત્રો જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય શુભકામના. હું બિલીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજરોજ જોઈશું આજનો શુભ પંચાંગ. આજે તારીખ છે 9/8/2025 ને શનિવાર. શ્રાવણ સુદ પૂનમ તિથિ છે. આજે રક્ષાબંધન છે. રક્ષાબંધનની બધાને ઘણી ઘણી શુભકામના. રક્ષાબંધનમાં તમે જેને પણ રક્ષા બાંધો એ તમારું આજીવન રક્ષણ કરે એવી હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. આજના દિવસે ભગવાનની ઉપાસના આરાધના કરવા માટે શનિદેવ છે, શનિવાર છે. શનિ જે છે તે મૃત્યુ આપનાર દેવ છે, પણ આજના દિવસે તમે કોઈને રક્ષા કરો છો, બાંધો છો, તો શનિદેવ એની રક્ષા કરનાર બની જાય છે. આજનો દિવસ ઘણો શ્રેષ્ઠ છે. એટલે રક્ષાબંધન લઈને કોઈ પણ પ્રકારની અફવા આવે, કોઈ પણ પ્રકારની રાખડી છોડી દો વગેરેની બાબતો આવે તેમાં પડશો નહીં, એ વાત માનશો નહીં. રક્ષા રક્ષા છે. આગળ પણ મેં ગઈકાલે કહ્યું છે, હવે તમારી પર કોઈ પણ વિડીયો આવે છે તે વિડીયોને ત્યાંથી ડિલીટ કરી દો, આગળ ન જવા દો, આગળ વધારશો જ નહીં. ખોટી અફવાઓ ફેલાવવામાં આવે છે. પોતાની વ્યૂ વધારવા માટે લોકો આવું કરતા હોય છે, અથવા ધર્મથી અવળે માર્ગે લઈ જવા માટે કરતા હોય છે. તો આજે મકર રાશિ અને કુંભ રાશિવાળા માટે શ્રેષ્ઠ દિવસ છે ભગવાન શંકરની ઉપાસના આરાધના કરવા માટે. એ લોકોએ ખાસ કરીને આજે ભૂરા અથવા જાંબલી કલરના વસ્ત્ર ધારણ કરવા જોઈએ. દરેક જણા આ વસ્ત્ર ધારણ કરી શકે છે. અને આજે ભીમાશંકર અને આજે કેદારનાથની ઉપાસના આરાધના કરવા માટે શ્રેષ્ઠ દિવસ છે. મકર રાશિ અને કુંભ રાશિવાળા જે ભગવાન શંકરનું સ્મરણ કરવાનું છે તે ભીમાશંકરનું અને કેદારનું. કુંભ રાશિવાળા કેદારનું. તો એનાથી કાર્ય જલ્દી સિદ્ધ થાય છે, ભગવાન જલ્દી પ્રસન્ન થાય છે. આમ પણ કોઈ પણ વ્યક્તિ જો આજે ભગવાનની ઉપાસના આરાધના કરે છે, એણે આજ ભગવાનનું ભીમાશંકરનું અને કેદારનાથનું સ્મરણ કરીને કરે છે તો એની પર પરમ કૃપા પ્રાપ્ત થાય છે. આજે ભગવાનને તલના તેલનો, સરસવના તેલનો અભિષેક કરવો જોઈએ. આજે ઘીનો પણ અભિષેક કરી શકો છો, કારણ કે કેદારમાં ઘી ચડે છે. તો એનાથી તમને શુભ લક્ષ્મી પ્રાપ્ત થશે. આજે ભગવાનની સામે બેસીને શનિ સ્તોત્ર અને રુદ્રાભિષેકનો સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. એ કરવાથી શનિદેવ પ્રસન્ન થશે. આજના દિવસે ભગવાનને ભૂરા કલરના ફૂલ ચડાવવાનું બહુ મહત્વ છે. આજે ભગવાનને બિલીપત્ર ચડાવવાનું પણ બહુ જ મહત્વ છે. આજે ભગવાનને અડદિયાની જે વસ્તુ છે, અડદના દાળની બનાવેલી વસ્તુ ભગવાનને ધર્પણ કરવા માટે અર્પણ કરવામાં આવે તો ભગવાન ખૂબ પ્રસન્ન થાય છે. આજે ભગવાનને કાળા તલ, કાળા અડદ ભગવાનને ચડાવી શકાય છે. આજના દિવસે ભિક્ષુકને ભોજન કરાવવાનું ચૂકશો નહીં. ખાસ ધ્યાન રાખજો. શ્રાવણ મહિનો ચાલે છે. જીવ અને શિવ એક છે. તમે કોઈ જીવની રક્ષા કરો છો, જીવનું ભરણ પોષણ કરો છો, તો શિવ બહુ જ પ્રસન્ન થાય છે. મહાદેવ એક જ રીતે પ્રસન્ન થાય કે તમે કોઈની ઉપર એની રક્ષાનું કાર્ય અથવા કોઈનું ભરણ પોષણ કરો છો, યા કોઈની રક્ષા યા કોઈની સેવા કરો છો, એનાથી મહાદેવ ખૂબ પ્રસન્ન થાય છે. તો ચોક્કસ કરજો આજે જે થાય ને. આજના દિવસે શિવની ઉપાસના આરાધના કરવાનું ચૂકશો નહીં. આજે જોઈશું આજનો શુભ પંચાંગ. આજે બાળકનો જન્મ થાય છે અને તિથિ ગણાય છે પૂનમ. આ પૂનમ તિથિ આજે બપોરે 1:26 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી એકમ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે શ્રવણ. જો આજે શનિવાર છે, શ્રવણ નક્ષત્ર એ પણ શનિદેવનું જ છે, એટલે આજે ઉપાસના કરવા માટે શ્રેષ્ઠ દિવસ છે. આ શ્રવણ નક્ષત્ર આજે બપોરે 2:24 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય ધનિષ્ઠા નક્ષત્ર ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે સૌભાગ્ય. આ સૌભાગ્ય આજે બપોરે આજે આખો દિવસ રહેશે ને મળસ્કે 2:16 આવતીકાલે પૂર્ણ થઈ જશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે બહુકરણ. આજે બપોરે 1:26 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય બાલકરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે મકર. મકર રાશિ અંદર અક્ષર આવે છે ખ અને જ. મકર રાશિનો સ્વામી શનિ ગણાય છે. આ મકર રાશિ આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય બધાની રાશિ મકર ગણાશે. મકર રાશિ 10 તારીખે મળસ્કે 2:12 પૂર્ણ થાય છે, એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થાય બધાની રાશિ મકર ગણાશે. રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ કરવાનું બહુ જ મહત્વ છે. મિત્રો, એમાં જેનો જન્મ છે ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લો, જેથી કરીને જીવન તમારું સરળ બની જાય. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રમાં ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, એ બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિને થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે. હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. આજના દિવસે સવારમાં ઉઠી આજનું શુકન કરી લો, જેથી કરીને તમારું આખું વર્ષ સુંદર રીતે વ્યતીત થાય. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રમાં ઘર પરિવારથી કોઈ પણ સદસ્ય આજે કોઈ ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યા છે અથવા કોઈ નોકરી ધંધો નવો ચાલુ કરવા જઈ રહ્યા છે, આજે કોઈ દેશ વિદેશની યાત્રા માટે જઈ રહ્યું છે, આજે કોઈ ધર્મક્ષેત્રની યાત્રા 12 જ્યોતિર્લિંગનું દર્શન કરવા માટે જઈ રહ્યું છે, આજના દિવસે કોઈ એક્ઝામ આપવા જઈ રહ્યું છે, આજના દિવસે કોઈને ઓપરેશન હોય, ડિલિવરી હોય, સગાઈ હોય, છઠ્ઠીની પૂજા વગેરે કોઈ પણ રમતગમતમાં ભાગ લેવા જઈ રહ્યા હોય, હવે કોઈ પણ કાર્ય કરવા જઈ રહ્યા છો તેમાં તમને ભગવાન ખૂબ મદદનીશ થાય, ભગવાનની ખૂબ કૃપા થાય. હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું.
આજના દિવસે તમે નીકળો છો ત્યારે ખાસ કરીને આજનું સુકન કરીને નીકળો, તો જેથી કરીને કાર્ય કરવામાં તમને સરળતા રહે, સારી સફળતા મળી શકે. એમ તો આજે શનિવાર છે, ઘરેથી નીકળો તો વૃદ્ધ વડીલ વ્યક્તિને વંદન કરી લો, ઘરમાં દેવસ્થાનમાં પગે લાગો, ભગવાનને કહેવાનું હું જે કાર્ય કરવા જઈ રહ્યો છું મારી સાથે રહેજો. આજે ભિક્ષુકને ભોજન કરાવો, ભિક્ષુકને કંઈ દવા લઈ આપો, એને કંઈ ને કઈ રીતે મદદ કરો, વસ્ત્રપાત્રનું દાન કરી દો, તો શનિદેવ પ્રસન્ન થશે, મહાદેવ પણ પ્રસન્ન થશે, એનાથી શુભલક્ષ્મી પ્રાપ્ત થશે. આજે આખા દિવસમાં કોઈ પણ કાર્ય તમે કરવા માંગો છો તો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય છે, આપણે જોઈ લઈએ. આજે સવારે 7:30 થી 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે બપોરે 12 થી સાંજે 4:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે રાત્રે 6 થી એટલે સાંજે 6 થી રાત્રે 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. રાત્રે 9 થી આવતીકાલે મળસ્કે 1:30 સુધીનો સમય શુભ રહેશે. આવતીકાલે મળસ્કે 4:30 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ મિત્રો, આજના દિવસે જો કોઈ તમારી વસ્તુ ચોરાઈ ગઈ કે ખોવાઈ ગઈ તો મળવાની શક્યતા 15 દિવસમાં છે, બાકી શક્યતા ઓછી છે. આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે શ્રેષ્ઠ દિવસ છે. આજે ખરીદી કરવા માટે પણ શ્રેષ્ઠ, વેચાણ કરવા માટે પણ શ્રેષ્ઠ, કોઈને પર આજે તમારા પ્રભાવ પાડવા માટે પણ શ્રેષ્ઠ દિવસ છે, કોઈને મોહિત કરવા માટે શ્રેષ્ઠ દિવસ છે. મોહિતની બાબતમાં છે ને ઘણા લોકો ઊંધું લાય છે, એવી રીતે નહીં, પણ તમે કોઈની પર સારો પ્રભાવ પાડવા માંગો, તમે જે છે તે બતાવવા માંગો છો, ઇન્ટરવ્યૂ આપવા જાઓ છો તો ઇન્ટરવ્યૂમાં તમને પસંદ કરી શકે એવી રીતે તમે એની સામે પ્રભાવ પાડી શકો છો. કોઈ માર્કેટિંગનું કામ કરતા હોય, કોઈ વસ્તુ કંપનીની એડવર્ટાઇઝ કરતા હોય છે, આજે કોઈ એમઆરનું કામ કરતા હોય છે, એ બધા માટે શ્રેષ્ઠ દિવસ છે. સામેવાળા વ્યક્તિને તમે સાચી સમજ આપી શકો છો. આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરો છો તો કાર્યમાં તમને પ્રાથમિક શારીરિક જરૂરિયાત તો પૂરી થાય, પણ માનસિક સંતોષ પણ બહુ મળશે, માનસિક શાંતિ પણ બહુ મળશે. એવો આજનો દિવસ છે. આજે નવ વસ્ત્ર ધારણ ન કરશો. નવ વસ્ત્ર ધારણ કરવાથી આંખમાં કચરું પડી શકે, ડૉક્ટર પાસે પણ જવું પડે અને આંખમાં ખૂબ બળતરા પડે. માટે આજે નવ વસ્ત્ર ધારણ કરવા માટે યોગ્ય દિવસ નથી, પણ બાકી બીજું કોઈ પણ કાર્ય કરવા માટે, ખરીદી કરવા માટે, વેચાણ કરવા માટે શ્રેષ્ઠ દિવસ છે. આજે તમે જે કંઈ ધંધો વેપાર ચાલુ કરો છો એનાથી તમારી પર લોકોને ઈર્ષા થાય, એટલી પ્રગતિ થાય તમારી, એવો આજનો દિવસ છે. પણ તમારું કંઈ બગાડી નહીં શકે. માટે કોઈ પણ કાર્યનો આરંભ કરવો હોય તો આજે કરી શકો છો. પણ તો બધું જે ફળ છે આજે બપોરે 2:24 સુધીમાં મળે. આજે બપોરે 2:24 લઈ આવતીકાલે બપોરે 1:53 સુધીમાં તમે કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જાય છે. એમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો 11 દિવસમાં મળે, બાકી શક્યતા ઓછી છે. આ દિવસે ખરીદી કરવા માટે પણ સારું, વેચાણ કરવા માટે પણ સારું છે. આ સમય પણ કોઈ પણ યંત્ર નવું ચાલુ કરવા માટે પણ શ્રેષ્ઠ દિવસ, પશુની ખરીદી કરવા માટે પણ શ્રેષ્ઠ, હીરા માણેક મોતી વસ્ત્રપાત્ર ધન અન્ન વગેરે ખરીદી કરવા માટે શ્રેષ્ઠ દિવસ છે. વાહન વગેરેની ખરીદી કરવા માટે પણ આજના દિવસો સારું ગણાય. આજના દિવસે કોઈ કાર્ય તમે કરો ને તેમાં ચોક્કસ સફળતા મળવાની શક્યતા વધી જાય છે. આજના દિવસે નવસ્ત્ર ધારણ ખાસ કરીને ખેડૂત ભાઈઓએ કરવો જોઈએ. આજે નવસ્ત્ર ધારણ કરે છે તો ખેતી દ્વારા ખૂબ આર્થિક લાભ થતો હોય છે, વેપાર વ્યવસાયમાં ખૂબ પ્રગતિ થાય છે. જે લોકો નર્સરીનું કામ કરતા હોય એ લોકો માટે મતલબ વૃક્ષોને લગતું, બાગ બગીચાની શોભા કે ખેતીવાડી કે પશુપાલનનો ધંધો કરતા વ્યક્તિઓએ ખાસ કરીને આજે નવસ્ત્ર ધારણ કરવા જોઈએ. પછી દરિયાઈ ખેડૂત હોય તો પણ આવી શકે એમાં, આકાશી ખેડૂત હોય અને ભૂમિના ખેડૂત હોય, આ કરી શકે છે. નવસ્ત્ર ધારણ કરે, બહુ સારી પરિસ્થિતિ સુધરશે અને સારો લાભ થશે. આવું બધું જે ફળ છે એ આજે તમને બપોરે 2:24 લઈ આજે આવતીકાલે બપોરે 1:53 સુધીમાં મળશે. આજે ભગવાનને કાળા અળદ ચડાવવાનું ભૂલશો નહીં, કાળા તલ ચડાવવાનું ભૂલશો નહીં, મહાદેવનો આજે અભિષેક કરવાનું પણ ભૂલશો નહીં. આજે યુટ્યુબ ચેનલ પર કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું પણ ભૂલશો નહીં. આજે જોઈશું આજનો શુભ પંચાંગ, આજે કરશું આજનો સંકલ્પ. ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન માસના માસોત્તમ પરમ પવિત્ર શ્રાવણ માસે શુભે શુક્લ પક્ષે પૂર્ણિયાયામ મંદવાસન વિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ,
कुटुंबस्य आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा च विप्र वृंदानां जन्म समय जन्म कुंडली मध्ये स्थित ग्रहः गोचर ग्रहः महादशा अंतर्दशा प्रत्यंतर्दशा तथा च योग युति दृष्टि मध्ये शुभफल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल और तुम्हारा मन में जे कई इच्छा हो बोली जवान बोलવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદि સંતતિ प्राप्ति अर्थम आ संतान प्राप्ति वाला माटे पण आवी जाय छे दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम तथा च હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ अर्थम હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે मम विद्या अभ्यास मध्य उत्तरो उत्तर प्रगति उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम और जो लोग विदेश में जवा मांगता हो के सीप में जवा मांगता हो मतलब भारत देश ने बहार जने धंधो व्यापार करवा मांगता हो ये लोग अथवा विदेश जवा मांगता हो कायम माटे ए लोग बोलવાનું છે मम जटटी विदेश गमन योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्य सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम आरोग्य वाला बोलવાનું છે જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ એમ તો દરેક જણા જ બોલવાનું છે બોલો મમ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम दरेक जना बोलવાનું सकल मनवांछित फल प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानां नित्य दिन अनुसारतः पूजन अर्चन कर्मणि अहम करिष्ये पाणीवाળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય अथवा तो तमे रोज पूजा करता छो मारी पासे नहीं लई गया ये पूजा थी जाए पछी फरी पाछी चमकी में पानी लेवानुं अहींया विडियो ने स्टॉप कर देवानुं पूजा पते एटले पाछुं आगळनुं करवानुं छे अहींया विडियो स्टॉप कर देवानुं ने पूजा पते एटले बोलवानुं छे विष्णवे 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 नमो नमः विष्णु स्मरण सर्वं परिपूर्ण अस्तु
एतानि गंध पुष्प धूप दीप नैवेद्य ताम्र दक्षिणा प्रदक्षिणा सहित ऋणु मम सकल मनवांचित फल प्राप्ति अर्थम पूजन अर्चन प्रियदान न मम पाणी मूकी देवानुं पाछुं पाणी लेवानुं पूजन अर्चन ब्रह्मार्पणमस्तु नीचे जमीन पर पाणी मूको एमां आंगળી ઘસી કપાળમાં તિલક કરી દો માં કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ આજે પૂજા કરતા કઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો અમે તમારા બાળક છીએ પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું આજે મારી પાસે તમારી પૂજા કરાવી મારી મનોકામના પૂર્ણ કરી પ્રાર્થના કરી દો જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય શ્રી તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.